નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ધ વિદ્યાર્થી જંકશનમાં। આજે આપણે ભણીશું ધોરણ 6 ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય સ્વાધ્યાય 1.2 ભાગ 1। સ્વાધ્યાય 1.2 ની અંદર પ્રથમ પ્રશ્ન છે, શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કાઉન્ટર પર પહેલા, બીજા, ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા अनुक्रमे 1094, 1812, 2050 અને 2751 થાય છે। તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી કુલ ટિકિટોની કુલ સંખ્યા શોધો। વિદ્યાર્થી મિત્રો, અહીં 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધવા માટે ચારેય દિવસોમાં વેચાયેલી સંખ્યાનો સરવાળો કરીશું। અહીં પ્રથમ દિવસે વેચાયેલી સંખ્યા એટલે કે 1094 ટિકિટો, બીજા દિવસે 1812 ટિકિટો વેચાઈ, ત્રીજા દિવસે 2050 ટિકિટો વેચાઈ તથા અંતિમ દિવસે 2751 ટિકિટો વેચાઈ। અહીં આ ચારેય સંખ્યાનો સરવાળો કરવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો, આપણને સરવાળો કરતા આવડે છે। સૌપ્રથમ આપણે એકમના સ્થાનથી સરવાળાની શરૂઆત કરીશું। તો 4 + 2 + 0 + 1 એટલે કે 7, બરાબર ને? તેવી જ રીતે 9 + 1 10, 10 + 5 15, 15 + 5 એટલે 20। તો અહીં વિદ્યાર્થી મિત્રો, અહીં 20માંથી આપણે ફક્ત 0 મૂકીશું અને 2 એ આગળની સંખ્યા પર વધીનાર સ્વરૂપમાં મુકાશે। હવે અહીં 0 + 8 + 0 + 7 એટલે કે 8 + 7 એટલે કે 15 અને 15માં વધી ઉમેરતા આપણને 17 મળે છે। એટલે અહીં આપણે ફરીથી 17માંથી એકમનો અંક 7 મૂકીશું અને એક વધી તરીકે આગળની સંખ્યા ઉપર મૂકીશું। અહીં વધીથી શરૂઆત કરતા 1 + 1 2 + 1 3, 3 + 2 5 અને 5 + 2 7, બરાબર ને? એટલે અહીં આવશે 7। તો આ રીતે 4 દિવસમાં વેચવામાં આવેલી કુલ ટિકિટોની સંખ્યા 7707 છે। ચલો, બીજો પ્રશ્ન છે, શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે। તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે। તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે। તેને હજુ કેટલા રનની જરૂર હશે? હવે તમને બધા ક્રિકેટ રમતા હશો, બરાબર ને? અને તમે બધા ઈચ્છતા હશો તમે પણ 10,000 રન પૂર્ણ કરો। તો ચાલો જોઈએ કે અહીં શેખરને કેટલા વધુ રનની જરૂર છે। શેખરનું લક્ષ્ય 10,000 રન પૂર્ણ કરવાનું છે। અત્યાર સુધીમાં તેણે 6980 રન બનાવ્યા છે। હવે તેણે બાકી બનાવવાના રન શોધવા માટે 10,000 રનમાંથી 6980 રન બાદ કરવા પડે। આથી 10,000 આ બાદબાકી કરવાથી મળતો જવાબ એ સૂચવશે કે શેખરને હજી વધુ કેટલા રનની જરૂર છે। અહીં 0માંથી 0ની બાદબાકી કરતા જવાબ 0 આવશે। 0માંથી 8ની બાદબાકી, વિદ્યાર્થી મિત્રો, 0માંથી 8ની બાદબાકી થઈ શકે નહીં। અહીં એટલા માટે આપણે દશકો લઈને 10 આગળની સંખ્યામાં 0 છે એટલા માટે 9, આગળની સંખ્યા પણ 0 છે એટલા માટે 9 અને 1ના બદલે 0 થઈ જશે, બરાબર ને? 10માંથી 8ની બાદબાકી કરતા 2 આવશે। 9માંથી 9ની બાદબાકી કરતા 0 આવશે। 9માંથી 6ની બાદબાકી કરતા 3 આવશે। તો આ રીતે શેખરને હજુ 10,000 રન પૂર્ણ કરવા માટે વધુ 3020 રનની જરૂર છે। પ્રશ્ન 3 છે, ચૂંટણીમાં સફળ ઉમેદવારે
5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા. સફળ ઉમેદવારે કેટલા મતોની સરાસરીથી ચૂંટણી જીતી? અહીં ચૂંટણીમાં સફળ ઉમેદવારે કેટલા વધુ મત મેળવ્યા છે તે શોધવા માટે સફળ ઉમેદવારે મેળવેલા મતમાંથી હરીફ ઉમેદવારે મેળવેલા મત બાદ કરીશું. હરીફ એટલે કે પ્રતિસ્પર્ધી. તો સફળ ઉમેદવારે મેળવેલા મત એટલે કે 5,77,500. બરાબર ને? અહીં આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે સંખ્યાઓને કેવી રીતે વાંચવી એ આગળના વિડીયોની અંદર શીખી ગયા છીએ. જો હજુ સુધી તમે આ વિડીયો નથી જોયો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિંક આપેલી છે. તમે લિંક ઉપર ક્લિક કરીને એ વિડીયો જોઈ શકો છો. તેવી જ રીતે આગળ વધીએ તો પ્રતિસ્પર્ધી ઉમેદવારે મેળવેલા મત એટલે કે 3,48,700. આ બે સંખ્યાઓ આપણને પ્રશ્નમાં આપેલી છે. અહીં કેટલા મતોની સરાસરીથી સફળ ઉમેદવાર ચૂંટણી જીત્યા છે એ શોધવા માટે આપણે બાદબાકી કરવાની છે. તો આપેલી સંખ્યાઓની બાદબાકી કરતા શૂન્યમાંથી શૂન્યને બાદ કરતા જવાબ શૂન્ય મળશે. ફરીથી શૂન્યમાંથી શૂન્યને બાદ કરતા જવાબ શૂન્ય મળશે. હવે 5માંથી 7 એટલે કે અહીં 5 નાની સંખ્યા છે અને 7 મોટી સંખ્યા છે. આટલા માટે 5માંથી 7 બાદ થઈ શકે નહીં. અહીં આપણે 15 કરીશું અને આગળની સંખ્યામાંથી દસકો લઈશું 6. તો 15માંથી 7 બાદ કરતા જવાબ 8 મળે છે. ફરીથી અહીં 8 એ મોટી સંખ્યા છે અને 6 એ નાની સંખ્યા છે. આથી બાદબાકી શક્ય નથી. ફરીથી આપણે આગળની સંખ્યામાંથી દસકો લઈને અહીં 16 થશે. 16માંથી 8 બાદ થતાં જવાબ 8 આવશે. હવે 6માંથી 4 બાદ થતાં જવાબ 2 આવશે અને 5માંથી 3 બાદ થતાં જવાબ 2 આવશે. તો આ રીતે સફળ ઉમેદવારે કુલ 2,28,800 મતોની સરાસરીથી ચૂંટણી જીતી છે. પ્રશ્ન 4. કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,07,68 રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા. 2 સપ્તાહ મળીને કુલ કેટલું વેચાણ થયું અને કયા સપ્તાહમાં વધારે વેચાણ હતું અને તે કેટલું હતું? વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક પ્રશ્નની અંદર 2 જવાબો શોધવાના કહ્યા છે. કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ અને બીજા સપ્તાહમાં વેચેલા કુલ પુસ્તકો શોધવા બંને સપ્તાહમાં વેચાયેલા પુસ્તકોનો સરવાળો કરીશું. અહીં જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વેચાયેલા પુસ્તકો ટોટલ 2,85,891 રૂપિયાના છે. તેવી જ રીતે બીજા સપ્તાહમાં વેચાયેલા પુસ્તકો 4,07,68 રૂપિયાના છે. આથી બંને સપ્તાહમાં કુલ કેટલા રૂપિયાના પુસ્તકો વેચાયા એના માટે આપણે અહીં સરવાળો કરીશું. 8 + 1 9, 9 + 6 એટલે કે 10, 11, 12, 13, 14 અને 15. અહીં 15 સંખ્યા આપણે મૂકીશું નહીં, ફક્ત 5 એકમના અંકે 5 છે એટલા માટે 5 મૂકીશું અને 1 એ આગળની સંખ્યા ઉપર વધીના સ્વરૂપમાં મૂકીશું. 8 + 7 ફરીથી 15 અને 15માં વધી ઉમેરતા 16 એટલે કે 6. ફરીથી એકમની સંખ્યા મૂકીને દશકનો અંક આગળના સંખ્યા ઉપર વધીના સ્વરૂપમાં મૂકીશું. 5 + 1 6, 8 + 0 8, 4 + 2 6. તો આ રીતે 6,86,659 રૂપિયાના પુસ્તકો જૂન મહિનાના બંને સપ્તાહમાં વેચાયા. આ 2 સપ્તાહમાંથી કયા સપ્તાહમાં પુસ્તકોનું વેચાણ વધુ થયું છે તે શોધવા માટે બંને સપ્તાહમાં વેચાયેલા પુસ્તકોની બાદબાકી કરીશું.
જૂન મહિનાના પુસ્તકોમાં જૂન મહિનાના બીજા સપ્તાહમાં પુસ્તકો વધુ વેચાયા હોવાથી તેની વેચાણ કિંમતમાંથી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વેચાયેલા પુસ્તકોની વેચાણ કિંમત બાદ કરીશું. અહીં જૂન મહિનાના બીજા સપ્તાહમાં વેચાયેલા પુસ્તકો અને જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વેચાયેલા પુસ્તકોની કિંમત આપેલી છે. આપણને ખ્યાલ છે કે 4 લાખ એ 2 લાખ કરતાં મોટી સંખ્યા છે. અહીં જૂન મહિનાના બીજા સપ્તાહમાં વેચાયેલા પુસ્તકોના રૂપિયા વધારે હોવાથી આપણે બીજા સપ્તાહમાંથી પ્રથમ સપ્તાહમાં મળેલા રૂપિયાને બાદ કરીશું. અહીં બાદબાકી કરતાં 8માંથી 1 ઓછા 7, 6માંથી 9ની બાદબાકી થઈ શકે નહીં, કારણ કે 6 મોટી સંખ્યા છે. આથી 6ના બદલે આપણે 16 લખીશું અને આગળની સંખ્યામાંથી દશક લઈશું. 16 ઓછા 9 એટલે 7. 6માંથી 8 ફરીથી બાદબાકી નહીં થઈ શકે, એટલે આપણે આગળની સંખ્યામાંથી દશક લઈશું અને અહીં 16 બનાવશું. હવે આગળની સંખ્યા પણ 0 હોવાથી અહીં આપણે 9 લખીશું. ફરીથી 0 હોવાથી 9 અને 4માંથી 1 લઈને 3. આથી હવે 16માંથી 8 ઓછા થતાં જવાબ 8 મળશે. તેવી જ રીતે 9માંથી 5 ઓછા થતાં જવાબ 4 મળશે. 9માંથી 8 ઓછા થતાં જવાબ 1 મળશે અને 3માંથી 2 ઓછા થતાં જવાબ ફરીથી 1 મળશે. આ રીતે 1,14,877 રૂપિયાના પુસ્તકો જૂન મહિનાના બીજા સપ્તાહમાં વધુ વેચાયા છે. પ્રશ્ન 5. અહીં 6, 2, 7, 4 અને 3 ફક્ત એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અંકોમાંથી બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓ કેવી રીતે બનાવવી એ આપણે આગળના વિડીયોની અંદર જોઈ ગયા છીએ. અહીં આપણે સૌથી નાની સંખ્યા શોધવા માટે આપેલા અંકોને ચડતા ક્રમમાં અને સૌથી મોટી સંખ્યા શોધવા આપેલા અંકોને ઉતરતા ક્રમમાં લખીશું. ચડતા અને ઉતરતા ક્રમ વિશે પણ આપણે આગળના વિડીયોમાં શીખી ગયા છીએ. આથી જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો તમે નીચે આપેલી ડિસ્ક્રિપ્શનમાં જઈને લિંક ઉપરથી પ્લેલિસ્ટમાં રહેલા બધા વિડીયો જોઈ શકો છો. અહીં સૌથી નાની સંખ્યા છે 2, 3, 4, 6 અને 7. એવી જ રીતે સૌથી મોટી સંખ્યા છે 7, 6, 4, 3, 2, જે ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે. અહીં ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પવિરામ મૂકતા સૌથી મોટી સંખ્યા છે 76,472 અને સૌથી નાની સંખ્યા છે 23,467. આ બંને સંખ્યા વચ્ચે તફાવત જોતા બાદબાકી કરશું અને 2માંથી 7ને બાદબાકી કરતા જવાબ ના મળી શકે, કારણ કે 2 એ નાની સંખ્યા છે અને 7 એ મોટી સંખ્યા છે. આથી 2ના આપણે આગળની સંખ્યામાંથી દશક લઈને 12 કરીશું અને આગળની સંખ્યામાં 1 ઓછા એટલે કે 2 કરીશું. 12માંથી 7 બાદ થતાં જવાબ આવશે 5. 2માંથી 6 બાદ ના થઈ શકે, એટલા માટે ફરીથી આગળની સંખ્યામાંથી આપણે 1 દશક લઈને 12 કરીશું. 12માંથી 6ની બાદબાકી થતાં જવાબ 6 આવશે. તેવી જ રીતે 3માંથી 4ની બાદબાકી ના થઈ શકે, આથી આપણે 6ના બદલે 5 લખીશું અને 3ના 13 કરીશું. 13માંથી 4ની બાદબાકી થતાં જવાબ 9 આવશે. 5માંથી 3ની બાદબાકી થતાં જવાબ 2 અને 7માંથી 2ની બાદબાકી થતાં જવાબ 5. આ રીતે બંને સંખ્યા વચ્ચેનો તફાવત 52,965 છે. પ્રશ્ન 6.
એક મશીન એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. તો જાન્યુઆરી 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? અહીં એક દિવસમાં સરેરાશ 2825 સ્ક્રૂનું ઉત્પાદન થાય છે. તો જાન્યુઆરી 2006 એટલે કે 2006ના જાન્યુઆરી મહિનામાં વિદ્યાર્થી મિત્રો 31 દિવસો હોય છે. આ 31 દિવસોમાં મશીને ઉત્પાદન કરેલ કુલ સ્ક્રૂ શોધવા માટે 2825નો 31 વડે ગુણાકાર કરવો પડે. આથી ગુણાકાર કરીએ 2825 ગુણાકારમાં 31. બે સંખ્યાઓના ગુણાકાર આપણને આવડે છે. અહીં બે સંખ્યા હોવાથી આપણે શરૂઆત 0 મૂકીને કરશું. ત્યારબાદ 3નો ગુણાકાર 5 સાથે એટલે કે 15. 15માંથી એકમનો 5 એ અહીં મૂકીશું અને 1 છે એને વધીના સ્વરૂપમાં અહીં મૂકીશું. 3 ગુણાકાર 2, 3 દુ 6 વત્તા 1 એટલે કે 7. 3 8 24. 24માંથી 4 અહીં મૂકીશું અને 2 ને વધીના સ્વરૂપમાં 2ની ઉપર મૂકીશું. 3 દુ 6 વત્તા 2 જવાબ આવશે 8. હવે 1 વડે ગુણાકાર કરતાં આપણને 1 ગુણાકારમાં 5 જવાબ 5. 1 ગુણાકાર 2 જવાબ 2. 1નો 8 સાથે ગુણાકાર કરવાથી 8 અને 2 સાથે ગુણાકાર કરવાથી ફરીથી 2. આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાથી જવાબ 5. 5 વત્તા 2 7. 7 ને 8 15 વધી 1. 4 વત્તા 1 5 વત્તા 2 7 અને 8. આ રીતે 87,575 જવાબ મળે છે. આવી રીતે જાન્યુઆરીમાં કુલ 87,575 સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે. આવા જ પ્રકારના શિક્ષણને લગતા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલને. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.